નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અને સૌપ્રથમ વાત કરીશું કબૂતરબાજી કેસમાં મોટા ધડાકાની. ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં 9 એજન્ટોના નામ ખુલ્યા છે અને પ્રવાસીઓએ એક પણ રૂપિયો એજન્ટોને નથી આપ્યો. જી હા, તો આ મોટું પ્રકરણ જે સામે આવ્યું છે, મોટો કાંડ જે સામે આવ્યો છે, તેમાં આપણે વાત કરી રહ્યા છે ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણ, જેમાં 9 એજન્ટના નામ ખુલ્યા છે, પરંતુ એક પણ રૂપિયો પ્રવાસી તરફથી આપવામાં નથી આવ્યો. તો સમગ્ર કાંડ પાછળ લોકોના જે નામ સામે આવી રહ્યા છે તે અંગે તપાસ પણ થઈ રહી છે. તો પ્રવાસીઓનો તમામ ખર્ચ ઉપાડ્યાની વિગતો સામે આવી રહી છે. કબૂતરબાજી કાંડમાં અત્યાર સુધીનો આ મોટો ધડાકો, મોટો ખુલાસો સામે આવી રહ્યો છે અને ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. તો એક મોટા ઇન્વેસ્ટરનું નામ સામે આવી રહ્યું છે કબૂતરબાજી કાંડમાં. અત્યાર સુધીનો આ મોટો ખુલાસો, જેમાં એક મોટા ઇન્વેસ્ટરનું નામ સામે આવી રહ્યું છે, કારણ કે એજન્ટોને જે પણ પ્રવાસી હતા તેમના તરફથી કોઈ પણ રૂપિયો આપવામાં નથી આવ્યો. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી નવીન આપણી સાથે જોડાઈ રહ્યા છે અને મોટી ખબર આ ન્યૂઝ 18 ગુજરાતી પર કબૂતરબાજી કેસમાં સૌથી મોટો ધડાકો એ થઈ રહ્યો છે નવીન, કે જે પણ પ્રવાસી છે તેમના તરફથી એક પણ રૂપિયો નથી આપવામાં આવ્યો. તો સવાલ એ છે કે એજન્ટોને રૂપિયા કોને આપ્યા હશે? કારણ કે એજન્ટ કોઈ પણ પ્રવાસીને જ્યારે મોકલતા હોય રૂપિયા વગર નથી મોકલતા હોતા. સંધ્યા, મોડસ ઓપરેન્ડી એક નવી જ છે આ વખતે, અને આ વખતે એટલે કે આની પહેલાં એક કે બે વાર આ રીતે લોકોને અમેરિકા મૂકી પણ આપવામાં આવ્યા હોય એ પ્રકારની માહિતી પણ છે. પરંતુ આ કેસમાં જે તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધી એક પણ પ્રવાસીઓ એવું નથી કીધું કે અમે પૈસા આપ્યા છે. તમામને એમ કેવું છે કે ત્યાં પહોંચીને પૈસા આપવાના હતા અને એક ભાગ હતો. પરંતુ જે ટિકિટ છે, માત્ર એક બે નહીં પરંતુ 300 લોકોના ટિકિટ, જેમાં 66 ગુજરાતીઓ છે, એ લોકોની ટિકિટ, એ લોકોને જે વિઝા લગાવેલા છે ત્યાંના વિઝાના ફી, એ સિવાય જે અન્ય ખર્ચાઓ છે, હોટલમાં રોકાવાના, એ તમામ પૈસા એજન્ટો દ્વારા આપવામાં આવ્યો છે. એજન્ટો એટલા બધા રૂપિયા એક સાથે ચૂકવી શકે એ માની શકાય નહીં. એટલે કે એ માનવામાં આવી રહ્યું છે કે આની અંદર ભારત નેશનલ નહીં, ઇન્ટરનેશનલ આખું એક રેકેટ છે, અને જેમાં ભારતનો એક મોટો ઇન્વેસ્ટર છે કે જે આમાં પૈસો નાખતો હોય અને તે મોટો એક એજન્ટ પણ હોવાનું સામે આવી રહ્યું છે. અને એ ઇન્વેસ્ટરને અને એજન્ટને પકડવા માટે કામો કરવામાં આવી રહ્યા છે. જે રીતે 9 નામો સામે આવ્યા છે. સંધ્યા, ન્યૂઝ 18 ગુજરાતી પાસે તમામ નામો છે, પરંતુ તપાસમાં નુકસાન પહોંચે તે હેતુથી અમે નામ જાહેર નથી કરતા. પરંતુ એ નામો જે છે તે ક્યાંક ને ક્યાંક કેટલાક જૂના બી છે, કેટલાક નવા બી છે, નવામાં કેટલાક બીજા રાજ્યોના પણ છે. એટલે કહી શકાય કે આખી એક ચેન જે છે તે ચાલી રહી હતી, અને જેમાં આ લોકો જે છે દુબઈ સુધી જે ગયા, દુબઈમાં હોટલમાં રોકાયા તેનો ખર્ચો, અહીંથી જે એ લોકોની ફ્લાઇટની ટિકિટના પૈસા હતા એનો ખર્ચો, ઉપર જે સિક્કા લગાવવામાં આવ્યા છે તે વિઝાના, એ વિઝાની ફી, એ તમામ પ્રકારની જે ખર્ચો છે તે પ્રવાસીઓ નથી આપ્યા. તો પોલીસને પહેલાં બી શંકા હતી કે આની પાછળ એક આખું ચેન છે, અને તે ચેનને તોડવા માટે CID ક્રાઇમ જે છે તેની ટીમો કામ કરી રહી છે. સંધ્યા જી, અચ્છા, જે પ્રવાસી ગયા હતા ક્યાંથી ક્યાં ગયા હતા, કેવી રીતે ગયા હતા? આપ દુબઈની વાત કરી રહ્યા છો. દુબઈ કેટલો સમય રોકાયા હતા? ત્યાંથી કઈ રીતે આગળ તેઓ વધ્યા હતા? આ અંગે શું વિગતો સામે આવી રહી છે? તમામ લોકોને એક મેસેજ થ્રુ અને કોલ થ્રુ માહિતી આપવામાં આવતી હતી. તમામ લોકોને અહીંથી જે છે સૌથી પહેલાં ભારતથી તે લોકોને દુબઈ પહોંચાડવામાં આવ્યા. દુબઈ જે ભારતની જે ફ્લાઇટમાં જવાનું હતું, જે રાજ્યથી જવાનું હતું, એ તમામ ફ્લાઇટની જે છે વિગત, તેમનો સીટ નંબરથી લઈને તમામ પ્રકારની જે ટિકિટની માહિતી હતી તે શેર કરવામાં આવી. દુબઈ પહોંચ્યા બાદ તે લોકોને એક હોટલને એડ્રેસ આપવામાં આવ્યું. એ હોટલમાં પહોંચ્યા બાદ તે લોકો 2 દિવસ સુધી હોટલમાં રોકાયા હોવાની વાત સામે આવી રહી છે કે તે લોકો 2 દિવસ દુબઈની એક હોટલમાં રોકાયા તમામ લોકો. ત્યારબાદ તેમને દુબઈની હોટલમાં માહિતી આપવામાં આવી કે એક પ્રાઇવેટ જે ફ્લાઇટ છે તે ઉડવાની છે અને તે સેન્ટ્રલ અમેરિકા પહોંચવાની છે, તો તેની અંદર તે લોકોને પહોંચવાનું છે. એટલે 2 દિવસ દુબઈમાં રોકાયા બાદ તે લોકો ફરી ફ્લાઇટમાં જાય છે અને તે પોતાના મંજિલ સુધી પહોંચે તે પહેલાં ફ્રાન્સમાં પકડાઈ જાય છે. ફ્રાન્સમાં પકડાયા બાદ તે લોકો જ્યારે પકડાય છે ત્યારે તેમની સાથે પૂછપરછ કરવામાં આવે છે, પરંતુ તે ભાષાથી અજાણ હતા. તે લોકોને ખબર નહોતી પડી રહી કે શું થઈ રહ્યું છે, તેમની સાથે કોણે પકડ્યું છે. ત્યારબાદ જ તેમને ખબર પડે છે કે તે લોકો હાલ અહીંયા પકડાયા છે. ત્યારબાદ આખો ખુલાસો સામે આવ્યો છે. સંધ્યા જી,
એ જ નવીન મેસેજથી એ લોકોને અપડેટ કરવામાં આવતા હતા. કોણ ક્યાંથી આ મેસેજ કરતો હતો એ લિંક સામે આવી રહી છે. બિલકુલ મેં કીધું એ પ્રમાણે કે જે રીતે અત્યારે પ્રાથમિક સામે આવી રહ્યું છે કે જે સ્ટેટના હશે તમામ સ્ટેટના એક મોટો એજન્ટનું નામ સામે છે. ગુજરાતમાં પણ આપણે જે મોટો એક એજન્ટ છે જે ભૂતકાળમાં પણ આ રીતે સંડોવાઈ ચૂક્યો છે તેનું પણ નામ આવી રહ્યું છે કે તેને પણ અહીંયા મદદ કરી છે. સાથોસાથ જે બીજા રાજ્યોના લોકો છે તે લોકો પણ મેસેજ પહોંચાડતા હતા. એટલે કે તમામ જે છે એ એજન્ટ એક ગ્રુપ બનાવીને આ લોકોને મેસેજ અને માહિતી શેર કરતો હતો કે તે લોકોને કેવી રીતે આગળ જવાનું છે, કે સ્ટેપ બાય સ્ટેપ જે છે તે લોકોને પહોંચવાનું છે. આ લોકોનું છેલ્લું મેક્સિકો પહોંચવાનું હતું અને મેક્સિકો બાદ તે લોકો અમેરિકામાં એન્ટ્રી કરવાના હતા. પરંતુ જે રીતે એક સૌથી મોટું નામ રેડ્ડી કરીને છે જે સાઉથનો છે અને તેનું પણ નામ સામે આવી રહ્યું છે આ કેસમાં. ભૂતકાળમાં રેડ્ડી સામે અનેક જે છે આ પ્રકારે આરોપ લાગી ચૂક્યા છે, કદાચ એફઆઈઆર પણ થયેલી છે. તો રેડ્ડી જે છે એ પણ મહત્વનું છે. કિરણ પટેલ કરીને ગુજરાતના એક વ્યક્તિ છે, એ સિવાય બીજા પણ નામો છે. એટલે આ 2-4 નામો જે સામે આવી રહ્યા છે તે લોકોને પૂછપરછ માટે પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે. જી, અને ગુજરાત તરફથી આ તપાસ કઈ રીતે ચાલી રહી છે? પોલીસ કઈ રીતે આમાં કામ કરી રહી છે? શું ગુજરાતના જ પ્રવાસીઓ હતા? ગુજરાત બહારના પ્રવાસીઓને પણ ગુજરાતથી કોઈ એવા વ્યક્તિ હતા જે હેન્ડલ કરતા હતા? સંધ્યા, અત્યારે જે 66 ગુજરાતીઓ હતા જે આપણા અહીંથી ગયા હતા તે તમામ લોકો પરત આવી ગયા છે. તમામની ઓળખ થઈ ગઈ છે, આઈડેન્ટિફાય થઈ ચૂક્યું છે. જેમાંથી 55 લોકો રૂબરૂ સીઆઈડી ક્રાઇમ સમક્ષ આવી ચૂક્યા છે. બાકીના જે 11 લોકો છે તે લોકો પણ ધીરે ધીરે આવી રહ્યા છે. 50 લોકોના નિવેદન લેવાઈ ચૂક્યા છે. અને હવે જે છે આ પોલીસ જે છે સીઆઈડી ક્રાઇમ થોડીક લાંબી પ્રોસેસ હોય છે, કારણ કે ઇન્ટરનેશનલ માહિતી લેવાની હોય છે તો સીબીઆઈ મારફતે જવું પડશે. એટલે કે જે દુબઈ એમ્બેસી છે અને જે સેન્ટ્રલ અમેરિકાની જે એમ્બેસી છે એમની પાસેથી માહિતી લેવામાં આવી રહી છે. તેમને લખવામાં આવ્યું છે પત્ર અને વાતચીત ચાલી રહી છે. કારણ કે જે વિઝા છે જે પાસપોર્ટ ઉપર તે ક્યાંક ને ક્યાંક નકલી હોય એ પ્રકારના વાત સામે આવી રહી છે. તેને લઈને આ સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવશે, નિવેદન લેવામાં આવશે. અને સૌથી એક મતલબ કહી શકાય કે કોઈ પ્રવાસી સામેથી ફરિયાદ કરવા તૈયાર નથી, જેથી પોલીસ પુરાવા એકત્રિત કરીને અને આગળની કાર્યવાહી કરી રહી છે એક બાદ એક. જી જી નવીન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો એક્સક્લુઝિવ માહિતી આપ ન્યૂઝ 18 ગુજરાતી પર આ જોઈ રહ્યા છો કે મેસેજથી પ્રવાસીઓને અપડેટ કરાયા હતા. એટલું જ નહીં પરંતુ એજન્ટોને રૂપિયા પ્રવાસીઓ નતા આપ્યા. એક ઇન્વેસ્ટર છે જે આ લોકોને ત્યાં મોકલ્યા છે, જેણે આ લોકોને મોકલ્યા છે ને તે અંગે તપાસ પણ ચાલી રહી છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી પાસે લિંક મળી છે, પરંતુ તપાસમાં અવરોધ ન થાય તેને લઈને અમે એ નામનો ફોડ પણ નથી પાડી રહ્યા. જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જાપાનમાં ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ. જાપાનમાં તટીય વિસ્તારોમાં જે છે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો 7.6ની તીવ્રતાનો આ ભૂકંપ છે. સુનામીની અસર પણ હવે શરૂ થઈ ગઈ છે. લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટે પણ અપીલ કરાઈ છે. તો ભૂકંપનો આંચકો જાપાનમાં, જો કે સૌથી વધુ ભૂકંપના આંચકા જાપાનમાં આવતા હોય છે અને હવે સુનામીની અસર પણ અહીંયા જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો જે દરિયા છે ત્યાં પણ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને વેવ્સ લોકોને ડરાવી રહ્યા છે. 7.6ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો આવ્યો છે. લોકો ડરેલા છે, ગભરાયેલા છે. વાત ગુજરાતની. આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત છે. આગામી 5 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં નોંધાય. ઠંડી પણ યથાવત રહેશે. આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, જ્યારે કે મહત્તમ તાપમાન 29 ડિગ્રી. ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું છે અને વધુ તાપમાન નોંધાવાના કારણે ઠંડી નથી પડી રહી. તો આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ઠંડી ઓછી પડી છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો સૌથી વધુ ઠંડો રહેતો હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બરમાં પણ ઠંડી જોવા નથી મળી. अगले 5-6 दिन में मोस्टली गुजरात स्टेट में बारिश होने का संभावना नहीं है. मोस्टली ड्राई वेदर रह सकता है और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में ज़्यादा गिरावट होने का संभावना नहीं है और ज़्यादा बढ़ोतरी भी होने का संभावना नहीं है. जैसे अभी चल रहा है 1-8 डिग्री बढ़ सकता है. ગીર સોમનાથની વાત કરીએ તો સરકારી નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો નિશાને છે. તો ખોટા નિમણૂક પત્રો બનાવી લાખો રૂપિયા ખંખેરી લીધા છે. સોમનાથ પોલીસે કૌભાંડી ટોળકીને ઝડપી છે.
3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક સૂત્રાપાડા જૂનાગઢ અને એક મહેસાણાનો રહેવાસી છે. સરકારી નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને નિશાને લેવામાં આવ્યા છે. સરકારી નોકરી આપવાનું આ કૌભાંડ, કેટલા લોકો તેમાં ફસાયા અને શું વિગતો છે, વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા દિનેશ પાસેથી. જી દિનેશ, સરકારી નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. કઈ કઈ જગ્યાએ કૌભાંડ આચરવામાં આવ્યું છે, કેટલા લોકો નિશાના પર હતા? બિલકુલ સંધ્યા, ખાસ કરીને આજે એક મોટું કૌભાંડ છે સરકારી નોકરી આપવા માટેનું. ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે યુવતીઓ, યુવાનો, અને આ એમના સપના ક્યાંક ને ક્યાંક રોળાતા હોય તે પ્રકારનું આ એક કૌભાંડ છે તે સામે આવ્યું છે. જેમાં 3 લોકોની હાલ ગીર સોમનાથ જિલ્લા પોલીસે છે તે ધરપકડ કરી છે. જેમાં એક સૂત્રાપાડા તાલુકાના પ્રાચીન નજીકનું કંઠિયા ગામ છે અને ત્યાં આગળ આ જે એક સુભાષ નામનો વ્યક્તિ છે તે પોતે એક એકેડેમી ચલાવે છે અને એકેડેમીના માધ્યમથી જે યુવાનો નાપાસ થતા હોય છે અને તેવા લોકોને ભોળવી યુવાનોને, યુવતીઓને તેમની પાસેથી પૈસા પડાવી અને સરકારી નોકરી અપાવવાનું કામ કરતો હતો. તેમની સાથે અન્ય 2 જે આરોપી છે તેમાં એક જુનાગઢનો છે અને એક મહેસાણા બાજુનો છે. એટલે જુનાગઢનો જે વ્યક્તિ છે તે EX આર્મી મેન છે અને તે પોતે પણ આમાં સંડોવાયેલો છે. એટલે અત્યાર સુધીમાં એક પ્રકારે કહી શકાય કે આ 3 લોકોએ એક સાથે ભેગા થઈ અને 22 થી 30 જેટલા લોકો છે તેમની સાથે છેતરપિંડી કરી છે. સરકારી નોકરી આપવાની લાલચ આપી અને પૈસા લીધા છે અને બિન સચિવાલયના ઓછામાં ઓછા કઈ નહીં તો 20 થી 22 જેટલા યુવાનો અને યુવતીઓ છે તેઓને લેટર આપવામાં આવ્યા છે. સંખ્યા જી દિનેશ, આપનો આભાર. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે 3 વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ છે. 30 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી રમતા રમતા પડી ગઈ. સ્થાનિકો દ્વારા બાળકીને બચાવવા માટે કવાયત હાથ ધરાઈ અને સ્થાનિકો દ્વારા તંત્રને પણ જાણ કરાઈ છે. તો રાણ ગામે બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. સ્થાનિકો જોકે દોડી આવ્યા. તો 30 ફૂટ ઊંડો આ ખાડો છે, બોરવેલ છે, જેમાં બાળકી ફસાઈ ગઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુલ પાસેથી. જી મુકુલ, 30 ફૂટ ઊંડા ખાડામાં એટલે કે બોરવેલમાં 3 વર્ષની બાળકી ફસાઈ છે, શું અપડેટ? જી સંધ્યા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે એક 3 વર્ષની બાળકી છે તે રમતા રમતા ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. અંદાજિત 30 ફૂટ જેટલો આ ઊંડો બોર છે. તે બોરમાં બાળકી રમતા રમતા પડી ગઈ હતી. ત્યારે સ્થાનિક લોકો તેમજ આસપાસના ગ્રામજનો લોકો દોડી ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. હાલ આ બાળકીને બચાવવાના પ્રયત્નો સ્થાનિક લોકો JCBની મદદથી કરવાના શરૂ કરી છે, પરંતુ હજી સ્થાનિક તંત્ર પહોંચ્યું ન હોય. સ્થાનિક તંત્રને પહોંચતા થોડો સમય લાગશે. ત્યારે હાલ ગામમાં જે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હોય તેવી પણ માહિતી હાલ મળી રહી છે. સંધ્યા જી, બાળકીનો અવાજ આવે છે, કોઈ મુવમેન્ટ એ પ્રકારની કોઈ વાત કરી રહી છે? બાળકી અવાજ આવી રહ્યો છે ખાડામાંથી? જી સંધ્યા, સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા કે બાળકીનો અવાજ આવતો હતો, પરંતુ થોડો સમય લાગી ગયો છે. અત્યારે બાળકીની શું સ્થિતિ છે તે તંત્ર દ્વારા કેમેરા મૂકી અને ત્યારબાદ જ જાણવા મળી શકાશે. જી, તો તંત્રમાં કોને કોને જાણ કરવામાં આવી છે અને કોણ ત્યાં અત્યારે સ્થળ પર પહોંચ્યું છે? જી, વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. સ્થાનિક જિલ્લા કલેક્ટરે આદેશ કરી દીધો છે. દ્વારકા ફાયર વિભાગ તેમજ ખંભાળિયા ફાયર વિભાગની ટીમ હાલ સ્થળ પર પહોંચવાની તૈયારીમાં છે. થોડીક ક્ષણોમાં જે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે. સંધ્યા જી, કલ્યાણપુર થી જે તંત્રનું જે સેન્ટર હોય છે, ફાયર સ્ટેશન નું સેન્ટર છે, કેટલે દૂર છે અને કેટલો સમય લાગી શકે છે હજુ પણ? જી સંધ્યા, દ્વારકા અને કલ્યાણપુરનું જે ફાયર વિભાગ છે તે પહોંચતા 30 થી 40 મિનિટનો સમય લાગે તેવી સ્થિતિ છે. ત્યારે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ પણ હાલ સ્થળ પર દોડી ગઈ છે. જી, અને બાળકીને બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. જી, બાળકીને બચાવવાના જે સ્થાનિક લોકો છે તે ગ્રામજનો દ્વારા માહિતી મળી છે કે હાલ JCBની મદદથી બાજુમાં એક ઊંડો ખાડો કરવાની પણ તજવીજ હાથ ધરી છે અને બાળકીને બચાવવાના તમામ પ્રયત્નો હાલ ગ્રામજનો દ્વારા પણ કરવામાં આવી રહી છે. ત્યારે થોડી ક્ષણોમાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચશે. જી, પરંતુ મુકુલ, આપણે ઘણા કેસમાં આવું જોયું છે કે નાના બાળક સાથે આ પ્રકારનો જ્યારે કિસ્સો બનતો હોય છે, ઘટના બનતી હોય છે, મોડું થઈ જાય તો જીવ બચાવવો અઘરો થઈ પડતો હોય છે. તો કેટલા વાગ્યાની આ ઘટના છે? કેટલા સમયે બાળકી આ બોરવેલમાં પડી હતી અને તંત્રએ કેટલા પ્રયાસો અત્યાર સુધીમાં કર્યા છે? એટલે કામ ક્યાં સુધી પહોંચ્યું છે રેસ્ક્યુનું?
જી સંધ્યા, વાત કરીએ તો હાલમાં મળતી માહિતી મુજબ 1 કલાકથી 1.5 કલાકનો સમય વીતી ગયો છે. આ બાળકી બોરમાં રમતા રમતા પડી ગઈ હતી. ત્યારે આસપાસના ગ્રામજનોને જાણ થતા તે તંત્રને પણ જાણ કરી હતી અને તંત્ર હાલ તે સ્થળ પર પહોંચવાની તૈયારીમાં છે અને થોડી ક્ષણોમાં તંત્ર ત્યાં પહોંચશે. પરંતુ જો લેટ થશે અને કામગીરીમાં કોઈ ક્ષતિ આવશે તો બાળકીનું સ્વાસ્થ્ય પણ બગડે છે અને બાળકીનું મૃત્યુ પણ થાય તેવી સંભાવના છે. ત્યારે કોઈ પણ જાનહાનિ ન થાય તે માટે દ્વારકા જિલ્લા તંત્ર પણ એલર્ટ છે. જી, અને બચાવવા માટે મુકુલ, બચાવવા માટે કઈ ટેકનિક અપનાવવામાં આવી રહી છે? કારણ કે પહેલાના કિસ્સાઓમાં આપણે જોયું છે કે સાઈડમાં જ ખાડો કરી અને પછી નીચેથી ટનલ બનાવવામાં આવે છે અને એ રીતે બાળકોને બચાવવામાં આવતા હોય છે. સવાલ એ છે કે હવે બાળકી બોરવેલમાં કેટલા ફૂટ ઊંડે એ ફસાઈ ગઈ છે, અને બીજું કે બચાવવા માટે, રેસ્ક્યુ માટે કઈ ટેકનિક અપનાવવામાં આવી રહી છે? જી સંધ્યા, વાત કરીએ તો સ્થાનિક જે તંત્ર દ્વારા રેસ્ક્યુની ટીમ હાલ મોકલી દેવામાં આવી છે. ત્યારે સૌપ્રથમ તો જે બાળકી કેટલા ફૂટ ઊંડે ફસાઈ છે તે માટેની કેમેરા મૂકીને જાણકારી મેળવવામાં આવશે. ત્યારબાદ તંત્ર દ્વારા કઈ રીતના જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તે જાણકારી મેળવ્યા બાદ જ આ બાળકીનો જે છે તે સલામત રીતે બહાર કાઢવામાં આવશે. હાલ સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચવાની તૈયારીમાં છે. સંધ્યા, જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો તંત્રની ટીમ ત્યાં પહોંચ્યા બાદ જ ખ્યાલ આવશે કે બાળકી જે 30 ફૂટ ઊંડો આ બોરવેલ છે ત્યાં કેટલા અંતરે ફસાય છે અને કઈ ટેકનિકથી હવે રેસ્ક્યુનું કામ આગળ ધરાય છે. વડોદરામાં વિદ્યાર્થીને બ્લેડ મારવાનો આક્ષેપ. ધોરણ 4ના વિદ્યાર્થીને બ્લેડ મારતા હોવાળો અન્ય વિધર્મી વિદ્યાર્થીએ બ્લેડ મારી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ભોગ બનનાર ફરિયાદ કરવા જ્યારે જતા હતા ત્યારે જ આ મારવામાં પણ આવ્યો છે. તો એ પ્રકારનો આક્ષેપ લાગી રહ્યો છે. વિધર્મી છાત્રના વાલીએ જે શિક્ષિકા સામે માર્યો. નાગરવાડામાં આવેલી જીવન સાધના સ્કૂલનો આ બનાવ છે. બ્લેડ માર્યાના આક્ષેપ બાદ સ્કૂલ બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈ ગયા હતા અને સાથે જ હિન્દુ સંગઠનના કાર્યકરો પણ એકઠા થઈ ગયા હતા. બાદમાં ભોગ બનતા વિદ્યાર્થીએ શિક્ષિકાને ફરિયાદ કરતા વિધર્મી વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવાયા હતા. આક્ષેપ છે કે વિધર્મી વિદ્યાર્થીના વાલીઓએ સ્કૂલમાં આવીને ફરિયાદ કરી. વિદ્યાર્થી સહિત 4 વિદ્યાર્થીને જ શિક્ષિકાની સામે ફટકા માર્યા હતા. તો આ બનાવ બાદ ભોગ બનેલા વિદ્યાર્થીના વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ અને વિધર્મી વિદ્યાર્થીના વાલીઓ સામે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. એક છોકરાને બ્લેડ મારવામાં આવે છે, એની પ્રિન્સિપલને કમ્પ્લેન કરવા અમારા 3 બાળકો જાય છે કમ્પ્લેન કરવા માટે. એક છોકરો જે છે એને લાવવામાં આવે છે નીચે, પ્લસ એના પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે. એના પેરેન્ટ્સે પ્રિન્સિપલને મળવા માટે બોલાવવામાં આવ્યા છે કે તમારા છોકરાએ આવું કર્યું છે. તો પેરેન્ટ્સ આવીને ડાયરેક્ટ જાય છે, ક્યાં જાય છે? ક્લાસરૂમમાં જાય છે. ક્લાસરૂમમાં જઈને પૂછે છે કે શું થયું તારી જોડે? તો કે મારી કમ્પ્લેન કરવા આ 3 છોકરા ગયેલા. તો એ જે 3 છોકરા ગયા છે એમાંથી એક છોકરાનું જે ક્લાસમાં ભણાઈ રહેલા ટીચર, એ ટીચરની સામે ગળું દબાઈ દીધું છે. એક છોકરાને 2 લાફા માર્યા છે, પ્લસ મારો ત્રીજો છોકરો હતો એને દાદર પરથી ઘસરીને લાયા છે. તો અમે સીસીટીવી ફૂટેજની શનિવારે માંગણી કરેલી તો અમને દેખાડવામાં આવ્યા નથી. અમે કીધું કે સ્કૂલની મેટર સ્કૂલમાં સોલ્વ થાય, તો એવું નથી કરવામાં આવ્યું. એટલે આજે મીડિયાને બોલાવવામાં આવ્યા છે. અમે એફઆઈઆર બી ફડાઈશું. આને બ્લેડ મારી અને અમે 3 પછી મેડમે છે ને પેરેન્ટ્સને ફોન કર્યા અને પેલા લોકો આવીને મારું ગળું દબાયું અને આને નીચે દાદરામાંથી હાથ ઘસાડ લઈ આવ્યા અને પેલાને છે ને લાફા મારી આપે. એક છોકરાને ઝાપડ મારે છે, એક છોકરાનો હાથ ખેંચીને નીચે લઈ જાય છે અને એક છોકરાનું ગળું દબાવે છે. ક્લાસ ટીચર ઊભી તમાશું જોતી રહે છે. વિરોધ કોઈ થતો નથી. ત્યારબાદ ક્લાસ ટીચર એવું કહે છે છોકરાઓને કે ભાઈ તમે જે બનાવ બન્યો છે ઘરે જઈને કશું પણ કહેવાનું નથી. આટલા આ લોકો કેમ ગભરાઈ રહ્યા છે? ક્લાસ ટીચર કેમ ગભરાઈ રહે છે? તપાસનો વિષય છે. સૌથી પહેલાં પ્રિન્સિપલ કેમ ગભરાઈ રહી છે? અને જો છોકરાઓ બોલતા કંઈ કદે ના બોલ્યા હોત તો આ જાણ આપણને થાત જ નહીં. અમે કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી અને જેને ગલતી કરીને એને પનિશમેન્ટ તો આપવાના જ
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી. જી હાર્દિક, બ્લેડ વિદ્યાર્થીને મારવાનો આ મામલો છે અને એ મામલે જે આરોપી છે તે પણ ફરી એક વખત વિદ્યાર્થી વાલીઓ સાથે પણ ગેરવર્તણૂક કરી રહ્યા છે અને આ અંગે શું અપડેટ છે? શાળા તરફથી કઈ રીતે એક્શન લેવાશે? બિલકુલ સંધ્યા, આપણે સામાન્ય રીતે વાત કરીએ તો શાળામાં જ્યારે બાળકો ભણતા હોય ત્યારે બાળકો વચ્ચે તકરાર થવી, ઝઘડા થવા એ સામાન્ય બાબત છે. ત્યારે નાગરવાડા વિસ્તારમાં જે જીવન સાધના સ્કૂલ આવેલી છે ત્યાં પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી, પરંતુ આ જે તકરાર છે તેને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીંયા જે આક્ષેપ એવો કરવામાં આવી રહ્યો છે કે ધોરણ 4 નો જે વિદ્યાર્થી છે તેના પર અન્ય એક વિદ્યાર્થી છે તેના દ્વારા બ્લેડના ઘા ઝીકવામાં આવ્યા છે. વિદ્યાર્થીને બ્લેડના ઘા ઝીકાતા તે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે જે અન્ય વિદ્યાર્થીઓ છે તેઓ શાળાના જે શિક્ષિકા છે તેમને ફરિયાદ કરવા માટે ગયા હતા. ત્યારે જે વિદ્યાર્થી છે કે જેના દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો કરાયો હતો તેના વાલીઓ દ્વારા ફરિયાદ કરવા ગયેલા 4 વિદ્યાર્થી છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનો અત્યારે સમગ્ર મામલે મેદાનમાં આવ્યા છે. અત્યારે જે સ્થાનિક પોલીસ પહેલા પણ ગુનો કર્યો અને ફરી જ્યારે ફરિયાદ કરવા માટે જાય છે તો એની દાજ રાખવામાં આવે છે અને ફરીથી હુમલો કરવામાં આવે છે. હાર્દિક, આપનો આભાર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.